રહ્યું છે? હા ગુરુજી, સામે કેવું સુંદર નગર દેખાઈ રહ્યું છે. ચાલ ને ત્યાં જઈએ. ચાલો ગુરુજી. હું હું આ ઝાડ નીચે બેઠો છું. આપણા માટે ભિક્ષા લઈ આવો, આપણે ભોજન કરીએ. હા ગુરુજી, હું આપણા બંને માટે સારામાં સારી ભિક્ષા લાવીશ. મેં સાંભળ્યું છે કે અહીંના લોકો ખૂબ જ માલદાર છે. ચનાચોર ગરમ, આહા, ચનાચોર ગરમ, આહા, ચનાચોર ગરમ. આયા ચણા ચોરનો શું ભાવ છે? ટકે શેર. તો મને આપો ને. ઉભા રહ્યો ભાઈ, હું મારી પોટલી લઈ આવું. હાલો, ગરમા ગરમ ચા કોફી એક બાર પીશો તો બાર પીશો. એક વાર પીશો તો બાર પીશો. તો ભાઈ આ ચાનો શું ભાવ છે? ટકે શેર. અને કોફીનો? એનોય ટકે છે. એનોય ટકે શેર. તો મને કોફી જ આપો ને. આલ્યો તમારે ટકે છે. હલો બકાલું રીંગણા ટમેટા બટાકા લીંબુ મૂરો આદુ મરચા કોથમરી. ભાઈ આ રીંગણાનો શું ભાવ છે? ટકે શેર. અને આ ટામેટાનો? એનો પણ એનોય ટકે શેર. અને આ બટેકાનો? એનોય ટકે છે. ત્રણ વસ્તુનો ટકે શેર. હા એમ નહીં ભાઈ, આ બધી જ વસ્તુનો ટકે શેર ભાવ છે. હા બધી જ વસ્તુનો ટકે શેર ભાવ. હા. કઈ તમે મસ્કા તો નથી મારતા ને? ના રે ના. તો મને બધી જ વસ્તુ આપી દો. હાલ બાજુ રહ્યો. નાની વસ્તુ રહી ગયો. જ્ઞાનની વસ્તુ બોલપેન પેન્સિલ. આ તો જ્ઞાનની વસ્તુ છે. મારા ગુરુજી મારા માટે ખૂબ જ પ્રસન્ન થશે. ભાઈ જ્ઞાનની વસ્તુમાં શું શું છે? બોલપેન, પુસ્તક, પેન્સિલ, કંપાસ. આ કંપાસનો શું ભાવ ભાઈ? ટકે છે. અને બોલપેનનો? ટકે છે. અને આ જ્ઞાનના પુસ્તકનો? તેનો પણ ટકે છે. બધી જ વસ્તુનો ટકે શેર ભાવ. હા, તો મને જ્ઞાનનું પુસ્તક જ આપો. મારા ગુરુજી મારા માથે ખૂબ જ પ્રસન્ન થશે. હાલ્યો ભાઈ તમારી એક ટકે શેર. ભાઈ આ શું છે? મીઠાઈ. ઓહ, આ મીઠાઈ તો મને ખૂબ જ પસંદ છે. ભાઈ આ મીઠાઈમાં શું શું છે? જલેબી, કાજુ કતરી, બરફી, અડદિયા. ઓહો, આ બધી મીઠાઈ તો મને ખૂબ જ ભાવે છે. ભાઈ આ અડદિયાનો શું ભાવ છે? ટકે શેર. અને આ જલેબીનો? તેનો પણ ટકે છે. અને આ બરફીનો? તેનો પણ ટકે છે. બધી જ વસ્તુનો ટકે શેર. હા મસ્કા તો નથી મારતા ને ભાઈ? ના. તો મને આ બધી જ મીઠાઈઓ આપી દો. આલ્યો ભાઈ તમારી ટકે છે. એ ભાઈ આ નગરમાં બધી જ વસ્તુ સરખે ભાવે મળે તો આ નગર અને નગરના રાજાનું નામ શું છે? અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તો બોલો ભાઈ, અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા. અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા. પ્રણામ ગુરુજી. શિષ્ય ચમન આપણા માટે ભિક્ષા લાવ્યો. હા ગુરુજી. દેખાડ તો ખરા. જો ગુરુજી. આ બધું તને કેટલા રૂપિયામાં મળ્યું? ગુરુજી આ બધું જ મને ટકે શેર મળ્યું છે. બધું જ ટકે છે? હા ગુરુજી. આ બરાબર ના કહેવાય. તો ઘોડો ને ગધેડો બધું સરખું. હા ગુરુજી. આ ઠીક ના કહેવાય. આપણે આ નગરમાં 1 મિનિટ પણ રહેવું જોઈએ નહીં. ચાલ નીકળીએ. ના ના ગુરુજી, હું તો આ નગરમાં જ રહેવાનો છું. મને તો આ નગરમાં બધી જ વસ્તુ સરખે ભાવે મળે છે. હું તો અહીં ખાઈને તાજો માજો થવા માંગુ છું. આ નગરમાં તને ઘણી બધી મુશ્કેલીઓ આવશે. તને મુશ્કેલી આવે તો મને એકવાર યાદ કરજે. હા ગુરુજી. તો બોલો ગુરુજી મહારાજની જય. ગુરુજી મહારાજની જય. મહારાજ મહારાજ ગજબ થઈ ગયું. મને ન્યાય અપાવો.
મારા નગરમાં શક્ય જ નથી. સાચે જ મહારાજ, મારા ઘરે ચોરી થઈ છે ને ચોરોને પકડી મને ન્યાય અપાવો. કેવી રીતે ચોરી થઈ? મારા ઘરની પેલી દિવાલ તોડીને આવ્યા હતા. આ દિવાલો બનાવનારાને કડિયાને અહીંયા લઈ આવો. તને કીધું તને કીધું તું જા. એ મારો આદેશ છે, તમે બંને જાઓ. ચાલ નકર મારી નાખશે. આ મહારાજ ખરો છે, ચોરને પકડવાને બદલે આ દિવાલ બનાવનારને ગોત. હવે આપણને દિવાલ બનાવનાર ક્યાં મળશે? કશું ખબર છે તને? ચાલ પૂછી લઈએ. એલા મીઠાઈ કશું ઊભો તો થા જરીક વાર. અલા મીઠાઈ જયલા શેઠની દિવાલ બની ત્યાં કે કડિયાએ દિવાલ બનાવી હતી તેનું ઘર તમે જાણો છો? કે કડિયાએ દિવાલ બનાવી હતી? સામે ગલી દેખાય છે તેનું 5 નંબરનું ઘર. આભાર તમારો. મને તો આ જ લાગે છે. ચાલ તો ને પૂછીએ. એલા જયલા શેઠની જ્યાં દિવાલ બની ત્યાં દિવાલ તે બનાવી હતી તો મહા તને બોલાવે છે. મહારાજનો આદેશ છે કે તમને બોલાવી રહ્યા છે. આ બધું તો મૂકી દે. જયલા શેઠને ત્યાં દિવાલ તે બનાવી હતી? હા. તો તે દિવાલ કેમ સરખી ન બનાવી? તેમના ઘરે ચોરી થઈ ગઈ. ના મહારાજ, મેં તો દિવાલ સરખી જ બનાવી હતી, એમાં મારો કાંઈ વાંક નથી. આનો જ વાંક છે, આને ફાંસીના ફંદે ચડાવો. ના મહારાજ, મને ન્યાય અપાવો, એમાં મારો કાંઈ વાંક નથી. ઈ સિમેન્ટ બનાવનાર માલ બનાવનારે સિમેન્ટનો માલ સરખો ન બનાવ્યો હોય. તારી વાત સાચી છે, સિમેન્ટનો માલ બનાવવા વાળો જ ગુનેગાર છે. આને રિહા કરો ને સિમેન્ટના માલ બનાવવા વાળાને લઈ આવો. સિમેન્ટ બનાવનારને ક્યાં ગોતશું? ઓલા પેલા દુકાનવાળાને પૂછી લઈએ. ચાલ આપણે. ચાલ તો પૂછીએ. ઓલા જયલા શેઠની જ્યાં દિવાલ બની તે કે કડિયા તે કે માણસે સિમેન્ટ બનાવ્યો તો તેનું ઘર તમે જાણો છો? ક્યાં રહે? તેનું ઘર ક્યાં છે? આભાર તમારો. મને તો આ જ લાગે છે. ચાલ તો અને પૂછીએ. ઓલા ઊભો તો થા જરીક વાર. ઓલા જયલા શેઠની જ્યાં દિવાલ બની ત્યાં સિમેન્ટ તે બનાવ્યો હતો તો મા તને બોલાવે છે. મેં શું કર્યું? તને બોલાવે છે. ચાલ. એલા તમે બધા સરખા ભેગા થઈ છો, મૂકી દે આ હેઠું. આલ્યો હરાજ. જયલા શેઠને ત્યાં દિવાલ બની ત્યાં સિમેન્ટ તે બનાવી હતી? હા. તો તે સિમેન્ટ કેમ સરખી ન બનાવી? તેમના ઘરે ચોરી થઈ ગઈ. ના મહારાજ, જો સિમેન્ટ સરખી જ બનાવી હતી, એમાં મારો કાંઈ વાંક નથી. આનો જ વાંક છે, આને ફાંસીના ફંદે ચડાવો. ના મહારાજ, મને ન્યાય અપાવો. કદાચ એમાં એવું પણ બની શકે કે પાણી છાંટવા વાળાએ પાણી સરખું ના છાંટ્યું. તારી વાત સાચી છે, પાણી છાંટવા વાળો જ ગુનેગાર છે. આને રિહા કરો ને પાણી છાંટવા વાળાને લઈ આવો. આ મહારાજ ખરો છે. ચોરને પકડવાને બદલે આ પાણી છાંટનારને ગોતે છે. હવે પાણી છાંટનારને ક્યાં ગોતશું? એલા મને તો કશું નથી ખબર, પણ ચાલે એક વખત આ શાકભાજી વાળા ભાઈને પૂછી લઈએ આપણે. ચાલ તો આને પૂછીએ. એલા ભાઈ જરીકા ઊભા તો થાઓ તમે. જરીકા આ સાઈડ આવો, તમારી દુકાનથી નીકળી. એટલે ભાઈ તમે ઓલા ઓલા જયલા શેઠની જ્યાં દિવાલ બની તે કેને પાણી છાંટ્યું હતું તેનું ઘર તમે જાણો છો? ક્યાં રહે છે તે? સામેની ગલીમાં 7મું ઘર એનું. આભાર તમારો. આ જશે. ચાલ તો આને પૂછીએ. એલા કશું જરીકા ઊભો તો થા. આ સાઈડ આ સાઈડ. જયલા શેઠની દિવાલ બની ત્યાં પાણી તે છાંટ્યું હતું? તો તે પાણી કેમ સરખું ન છાંટ્યું? તેમના ઘરે ચોરી થઈ ગઈ. આનો જ વાંક છે, આને પાછીના ફંદે ચડાવો. તારી વાત સાચી છે, પણ આ તો છોકરો જ ગુનેગાર છે. આને રિહા કરો ને જાડા છોકરાને લઈ આવો. ચાલ દુકાને ત્યાં બેઠો છે.
બ્લૂટૂથ નહીં આવે બોલાવે છે મારો શું વાક આ તને બોલાવે છે આ તો જો ખાલી ઘૂમે આવે ઉપર તો પણ નથી અમારા પાણી છાંટવાવાળાને અગવડ કરતો હતો ના મહારાજ મારો મારી વાત નથી હું તો ખાલી મારા માટે પૈસા લેવા માટે એમાંથી નીકળ્યો હતો. તારો કામ છે અને બાકીના બધે ચડાવો ના મહારાજ મને ન્યાય અપાવો મહારાજ મને ન્યાય અપાવો. ઉભા રહો તારી છેલ્લી ઈચ્છા શું છે તમારા ગુરુજીને મળવું છે. આ ગુરુજીને લઈ આવો શિષ્યને ગુરુજીને ક્યાં બોલશે તો આજ લાગે ભાઈ તમારા હમણાં બાજુમાં તમે આવ્યા હતા નાંદે નકલે તો પીછે ચાર લોકો આવ્યા હતા તમે બેના જ ગુરુ છો ને હા આ તમને બોલાવે છે આ તમને બોલાવે છે અરે તમારો કશો વાંક નથી તમારો શિષ્ય તમને મળવા માંગે ક્યાં છે મારો શિષ્ય તમારા અને તેમને શિષ્ય પાસે લઈ જાઓ આ તારી શું હાલત ગુરુજી હું તો મારા માટે પૈસા લેવા માટે ગયો હતો અને આનો આ અંધેરી નગરીનો રાજા પણ ખરો છે લોકોને બદલે મને પકડવા માંગે છે. તને કહ્યું તો આ નગરમાં ના રહે તારે આ નગરમાંથી નીકળવું હોય અને બચવું હોય તો મારી પાસે એક યુક્તિ છે હા ગુરુજી હું બાસીના ફંદે કરીશ. મને ફાંસીના ફંદે ચડવા દે મને બાસીના ફંદે શેનો અવાજ આવે છે મને ફાંસીના ફંદે ચડવા દે બાદ હોગા આ ગુરુજી મને બાસીના ફંદે છે. જે આ તો નાનો છે હું તો મોટો છું મને ફાંસીના ફંદે ચડવા દે મને ફાંસીના ફંદે ચડવા દે ચાલો તમને સમાધાન આ છે તે આપણે આ રહી અમે બંને ભાષા ચડવા માટે કેમ ઝઘડો છો જે ફાંસીના ફંદે ચડશે તેને યમરાજ ટ્રેન એને ચડવા આવશે એવું થશે હા હું ચડી મને હું ભાઈ